સહજ ન્યૂઝ માળિયા હાટીનામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। 5 જિલ્લા પંચાયત બેઠક પર મેળવી ભવ્ય જીત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। માળિયા હાટીના તાલુકાના જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત બેઠકની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ભાજપનો ભગવો લહેરાયો છે। જિલ્લા પંચાયતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે અને જિલ્લા પંચાયતની વિજેતા બેઠકોમાં અમરાપુર ગીર બેઠક પરથી નીમુબેન રામસિંહભાઈ ચૌહાણ, ગળુ બેઠક પરથી મણિબેન રામભાઈ વાડા, જુથડ બેઠક પરથી કાથડભાઈ સિંઘવ ઉર્ફે નાનુભાઈ ઉકશવાડા, બેઠક પરથી અસ્મિતાબેન ચેતનકુમાર ચૌહાણ તથા માળિયા હાટીના બેઠક પરથી જીતુભાઈ સિસોદિયા વિજેતા બન્યા છે। વિશેષ નોંધનીય બાબત એ છે કે જીતુભાઈ સિસોદિયા હાલ માળિયા હાટીના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે। તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો પર ભવ્ય વિજય મેળવી બહુમતી હાંસલ કરી છે, જેમાં માળિયા હાટીના બેઠક અને 2 બેઠક, કડાયા બેઠક, અવાણિયા બેઠક, વિસણવેલ બેઠક, ખંભાળિયા બેઠક સહિત કુલ 14 બેઠકોનો સમાવેશ થાય છે। વિજય બાદ ભાજપના ઉમેદવારો, કાર્યકરો, સમર્થકો દ્વારા ઢોલ, શરણાઈ અને ગલાલ ઉડાડી ભવ્ય વિજયોત્સવ કરવામાં આવ્યો હતો। આવતીકાલે સાંજે 4 વાગ્યે માળિયા હાટીનામાં ભાજપ દ્વારા વિશાળ વિજય સરઘસનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયા હાટીના। હમીરસિંહભાઈ સિસોદિયા, તાલુકા અને જિલ્લા ભાજપનો આગેવાન છું। આજ રોજ પંચાયતોની ચૂંટણીમાં માળિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયતની 5 સીટ અને તાલુકા પંચાયતની 14 સીટ જંગી બહુમતીથી ચૂંટવા બદલ માળિયા તાલુકા ભરની જનતા, કાર્યકરો, મિત્રો, આગેવાનો, સરપંચો સર્વેએ બૂથ લેવલથી કાર્યકરોએ જે મહેનત કરી છે અને એને બદલે એને હિસાબે માળિયા તાલુકામાં જંગી વિજય થયો છે। 14 સીટ તાલુકા પંચાયત અને 5 સીટ જિલ્લા પંચાયતની। એ માટે હું સર્વેનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આવતીકાલે 4:30 વાગે ભવ્ય સરઘસનું આયોજન કરેલ છે હોન્ડાના શોરૂમ રેલવે સ્ટેશન પાસેથી। તો માળિયા તાલુકા ભરના ભાજપના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે કાલના વિજય ઉત્સવમાં મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં હાજર રહે અને વિજય ઉત્સવ આપણે મનાવીએ। આજરોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટિંગ, મતગણતરી હતી, જેમાં માળિયા તાલુકા પંચાયતની 20 સીટમાંથી 14 સીટમાં જંગી લીડથી ભાજપના ઉમેદવારો વિજયી થયા। એવી જ રીતે 5 જિલ્લા પંચાયત સીટ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા। સૌથી વધારે લીડ માળિયા જિલ્લા પંચાયતમાં જીતુભાઈ સિસોદિયાને 4867ની લીડ મળી। એવી રીતે કડાયા તાલુકા પંચાયતમાં અંદાજિત 2400 મતથી દિલીપસિંહભાઈના ઘરના વિજયી બન્યા। તો લોકોનું જે જન સમર્થન, માળિયા તાલુકાનો જે પ્રેમ મળ્યો, એના માટે અમે હંમેશા માળિયા તાલુકાની જનતાના ઋણી રહીશું। આવનારા દિવસોમાં માળિયા તાલુકાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે થઈને પૂરી ટીમ કામ કરશે અને કાલે આ ભવ્ય વિજયને ઉજવવા માટે 4:30 વાગે માળિયા મુકામે વિજય સરઘસ રાખશે। જીતુભાઈ સિસોદિયા, માળિયા સરપંચ। હાલ માળિયા જિલ્લા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની માળિયા તાલુકાની પ્રજાએ ખૂબ જંગી બહુમતીથી અમારી 5 જિલ્લા પંચાયત અને 14 તાલુકા પંચાયત જીતાડી છે। ત્યારે હું તમામ માળિયા તાલુકાના પ્રજાનો આભાર માનું છું અને માળિયા 18 જિલ્લા પંચાયતની અંદર 4867 મતથી મને જંગી લીડ આપી અને બહુ બમ્પર લીડથી મને વિજેતા બનાવ્યો। એ બદલ હું તમામ પ્રજાજનો, આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માળિયા 1 અને માળિયા 2 પણ અમે બહુ મોટી લીડે જીતા છે એટલે અમે બધા પ્રજા, માળિયાની પ્રજાનો અને માળિયા તાલુકાની પ્રજાનો આભાર વ્યક્ત કરીએ છીએ। આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી નિમિત્તે 12 ખોરાસાગીર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર જે જતીનભાઈ ભીખાભાઈ કમાણી એનો 350 મતે જ્વલંત વિજય થયો। એ બદલ બધાએ તમામ
ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકરો ખોરાસા ગીર અને પાતળા બંને ગામોના મતદારો ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.